કાલે આપણે જોયું કે કોઈ પણ 3 પરિક્રમા 9 કોશી અખંડ કરે તો શ્રી ગિરિરાજજીના 5માંથી કોઈ એક સ્વરૂપના દર્શન અવશ્ય થાય છે. 5 સ્વરૂપ કયા? તો શ્રી ગિરિરાજજી કૃપા કરે તો ગ્વાલ સ્વરૂપે દર્શન આપે. શ્રી ગિરિરાજજીનું એકમાત્ર એવું સ્વરૂપ છે કે દિવસની લીલામાં અને રાત્રિની લીલામાં પુરુષ દેહથી ગ્વાલ સ્વરૂપે સદૈવ ઠાકોરજીની સેવામાં તત્પર છે. એટલે શ્રી ગિરિરાજજીને હરિદાસ વર્ય અથવા સુખનિધિ પણ કહેવામાં આવે છે. પ્રભુના દાસમાં વર્ય એટલે શ્રેષ્ઠ એ શ્રી ગિરિરાજજી છે. વિપ્રયોગનું સ્વરૂપ છે. શ્રી ગિરિરાજજીનું બીજું સ્વરૂપ ગૌ સ્વરૂપ, એટલે તો શ્રી ગિરિરાજજીની પૂંછડી પણ છે. શ્રી ગિરિરાજજી પ્રસન્ન થાય તો સુંદર ગાય સ્વરૂપે દર્શન આપે. જેમ ગાય પોતાના 4 થનથી વાછરડાનું પોષણ કરે, એમ શ્રી ગિરિરાજજી પણ પોતાના 4 થન નામ રૂપ લીલા અને ધામથી ભક્તોનું પોષણ કરે છે. શ્રી ગિરિરાજજી ગૌ સ્વરૂપ કેમ ધારણ કરે છે? તો જે વત્સા પરણ લીલા આપણે જોઈ કે બ્રહ્માજી વાછરડા અને ગોપ બાળકોનું હરણ કરીને લઈ ગયા અને એટલા સ્વરૂપ ઠાકોરજી ધારણ કરી લીધા. તો એ વત્સ સ્વરૂપે ઠાકોરજી જે ગિરિરાજજીની તળેટીનું કોમળ ઘાસ સરોગ્યા, એ પ્રભુની અધર સુધાનું પાન કરવા માટે શ્રી ગિરિરાજજી ગૌ સ્વરૂપ ધારણ કરે છે. ત્રીજું સ્વરૂપ છે સિંહ સ્વરૂપ. સિંહ વનનો રાજા છે. રાજાનો જે આશ્રય કરીને ભય મળે, ઠાકોરજી જેના પર બિરાજે એટલા માટે તો સિંહાસન કહેવાય છે. શ્રી ગિરિરાજજી કૃપા કરે તો સિંહ સ્વરૂપે દર્શન આપે, ભક્તોને અભય પ્રદાન કરે છે, નિર્ભય બનાવી અને પ્રભુના સન્મુખ કરે છે. ચોથું સ્વરૂપ છે સર્પ સ્વરૂપ શ્વેત ભુજંગ. સ્વરૂપે ભગવાનના અભક્તો છે અથવા ભક્તના દ્વેષ કરનારા જે ભક્તોના દ્વેષી છે, એમને ભય પમાડી પ્રભુથી વિમુખ કરી દે છે, દૂર કરી દે છે. પાંચમું છે રત્ન જટિત મણિમય સુવર્ણનું સ્વરૂપ, જે પ્રભુના ગૌલોકધામમાં બિરાજે છે. તો કરોડોમાં કોઈ ભાગ્યશાળીને ભગવત કૃપાથી જેના દર્શન થાય. ચતુર્બુદ્ધદાસજીને શ્રી ગુસાઈજી આજ્ઞા કરી કે શ્રી ગિરિરાજજીની તળેટીમાંથી પુષ્પ છૂટી આવો. અષ્ટાક્ષરનું સ્મરણ કરતા કરતા પુષ્પો છૂટી રહ્યા હતા અને આગળ વધતા વધતા શ્રી ગિરિરાજજીની કદરામાં પ્રવેશ કર્યો. અંદર ખૂબ આગળ ગયા તે પ્રભુના ગૌલોકધામના દર્શન થયા. રત્ન જટિત મણિમય શ્રી ગિરિરાજજીના દર્શન થયા. સમગ્ર લીલા સૃષ્ટિનું દર્શન થયું. આમ 5 સ્વરૂપે શ્રી ગિરિરાજજીના દર્શન થાય. શ્રી ગિરિરાજજીમાં 12 નિકુંજો બિરાજે છે અને નિત્ય ષટ ઋતુ છે. 6 ઋતુનો અનુભવ અહીંયા આપણને થાય. એટલા માટે જ હવામાન ખાતાની આગાહી અહીંયા વ્રજમાં ક્યારેય ચાલતી નથી. અચાનક ઠંડી પડે જોરથી, ગમે ત્યારે વરસાદ આવે, ગમે ત્યારે એકદમ ગરમીનો અનુભવ થવા લાગે. માર્ચ મહિનામાં બરફ ના કરવા પડે, કઈ નક્કી ન હોય. આ બધો અનુભવ કરેલો હશે એટલે કહું છું. જેમણે વ્રજ યાત્રા કરી હશે, લીલી પરિક્રમા, એને અનુભવ હશે કે બધી ઋતુનો અનુભવ થઈ જાય. એનું કારણ છે કે આ વ્રજમાં પ્રભુની નીતિ લીલા છે. જે સમયે ઠાકોરજીને જેવી લીલા કરવી હોય એ સમયે એવી ઋતુ આપોઆપ પ્રગટ થઈ જાય છે. આ બધી જ લીલા સામગ્રી શ્રી ગિરિરાજજી સિદ્ધ કરે છે. શરૂઆતમાં શ્રી ગિરિરાજજીનું જે સ્થૂળ સ્વરૂપ છે 8 યોજન લાંબુ, 5 યોજન પહોળું અને 2 યોજન ઊંચું હતું. અને વિસ્તાર નહીં કરું, પ્રસંગ આપ જાણો છો, કેમ કે આજે રૂકમણી વિવાહ સાથે પહોંચ્યું છે. પુલસ્ત્ય ઋષિના શાપને કારણે ગિરિરાજજીનું સ્વરૂપ દરરોજ તલભર જમીનમાં સમાતું જાય છે. આ શ્રાપને પણ આશીર્વાદ માન્યો છે કે છે સમયે ગિરિરાજજીનો પડછાયો સૂર્યોદય સમયે વિશ્રામ ઘાટ પર પડતો. શ્રી ગિરિરાજજીએ વિચાર્યું કે ભવિષ્યમાં પ્રભુ અહીંયા પ્રગટ થશે, મારા પર ચરણ પધરાવીને લીલા કરશે અને મારું કદ ઊંચું હશે તો ઠાકોરજીને કેટલો પરિશ્રમ થશે. કે પ્રભુના સુખ માટે પોતાનું કદ નાનું કરતા ગયા. શાપને પણ આશીર્વાદ માન્યો છે. વળી ઠાકોરજીના ચરણારવિંદને પરિશ્રમ ન થાય એટલા માટે શ્રી ગિરિરાજજીનું સ્વરૂપ એ સમયે માખણ જેવું કોમળ થઈ જતું. અને એટલે જ ગિરિરાજજીમાં આપણે દર્શન કરીએ તો કે ઠાકોરજીના ચરણ ચિહ્ન, કે શ્રીયસના ચિહ્ન, કે કટોરાના ચિહ્ન, કે છડીના વેણુના અનેક ચિહ્નોના આજે આપણને ગિરિરાજજી પર દર્શન થાય છે. શ્રી ગુસાઈજીના 5મા લાલજી શ્રી રઘુનાથજી, એમના શ્રી ગોપાલલાલજી, એમના ગોપેન્દ્રજી થયા. તળેટીમાં ખવાસના ખોળામાં બિરાજ્યા હતા. એમના ખવાસના મનમાં શંકા થઈ કે મેં ભગવદ વાર્તામાં સાંભળ્યું છે કે શ્રી ગિરિરાજજીનું સ્વરૂપ એકદમ અતિશય માખણ જેવું કોમળ છે, પણ મને તમે એવું કે કોમળતાનું દર્શન નથી થતું. ત્યાં જ નાનકડા શ્રી ગોપેન્દ્રજી ઠેકડો મારીને ઠાડ્યા, કૂદ્યા અને ગોઠણ સુધી આપના ચરણ ગિરિરાજજીમાં ખૂપી ગયા. પ્રતીતિ કરાવી કે આજે પણ જો આપણી પાસે દ્રષ્ટિ છે, આજે પણ જો આપણો ભાવ છે
તો આજે પણ એ સ્વરૂપનો આપણને ચોક્કસ અનુભવ થાય તેવા શ્રી ગિરિરાજજી કૃપાળુ છે. જ્યારે ગિરિરાજજીનું પ્રાગટ્ય થયું 100 શિખરો હતા, સતશૃંગ કહેવાયા. ત્યાર પછી ગિરિરાજ એવી પદવી બધાએ આપી છે. એનું અલૌકિક સામર્થ્ય જોઈ જેટલા પણ પર્વત છે બધાના આધિદૈવિક સ્વરૂપે એમનું પૂજન કર્યું. ગિરિરાજ પદવી આપી ત્યારથી ગોવર્ધન ગિરિરાજ કહેવાયા છે. શ્રી ગિરિરાજના 2 ભાઈ કામદગીરી એટલે કાંતાનાથ પર્વત જે ચિત્રકૂટમાં છે. રામાવતારમાં પ્રભુ એમના પર ચરણ પધરાવી ઉદ્ધાર કર્યો છે. ત્યાં શ્રી મહાપ્રભુજીના બેઠકજી છે. શ્રી ગિરિરાજજીના નાના ભાઈ એટલે ચરણાદ્રી, વામન અવતારમાં પ્રભુએ એના પર ચરણ પધરાવ્યો. ત્યાં વામન ભગવાનના ચરણ ચિહ્ન છે. જ્યાં શ્રી ગુસાઈજીનું પ્રાગટ્ય થયું એ સ્થાને આપણે ચરણાટના નામથી જાણીએ છીએ, કાશીની આગળ. વર્તમાનમાં શ્રી ગિરિરાજજીના 3 શિખર છે. આદિ શિખર રાધાકુંડથી દાનઘાટી સુધીનો ભાગ, જ્યાં ઠાકોરજીએ સારસ્વત કલ્પમાં લીલા કરી હતી. મધ્ય શિખર ગોવર્ધનથી સુરભીકુંડ સુધી, જ્યાં અત્યારે પ્રભુ લીલા કરી રહ્યા છે. અને બ્રહ્મ શિખર સુરભીકુંડથી અપ્સરાકુંડ સુધી કે છે હવે પછી ઠાકોરજી ત્યાં લીલા કરશે. એ રીતે શ્રી ગિરિરાજજી પરમ કૃપાળુ છે. આપણે સૌ વંદન કરીએ. આગળ સુખદેવજી વર્ણન કરે છે. એકવાર નંદરાયજી એકાદશીનું વ્રત કરી પ્રાતઃકાલે યમુનાજીમાં સ્નાન કરવા ગયા અને વરુણના દૂતો નંદરાયજીને સમજ્યા વગર પકડીને વરુણ લોકમાં લઈ ગયા. નંદરાયજી યમુનાજીમાંથી બહાર ન નીકળ્યા ત્યારે ગોવાળિયાઓ બધા ગભરાયા, પ્રભુને વિનંતી કરી અને કૃપાળુ પ્રભુ પોતે વરુણ લોકમાં પધાર્યા છે. વરુણ લોકપાલે પ્રભુની સ્તુતિ કરી છે. અધ્યમે નિભૃતો દેહો દેથાર્થો દિગત પ્રભુ ત્વત્પાદ ભાજો ભગવન વાપો પારમધ્વન. પ્રભુ આજે મારો વરુણ લોક કૃતાર્થ થયો છે. આપના ચરણારવિંદ આજે મારા લોકમાં પધાર્યા છે. સમજ્યા વિચાર્યા વગર મારો મૂર્ખ સેવક આપના પિતાને પકડીને લઈ આવ્યો. હું ક્ષમા માંગુ છું. ઠાકોરજી પ્રસન્ન થયા, નંદરાયજીને પાછા લઈને આવ્યા. અત્યાર સુધી ભગવાને પોતાનું અપાર મહાત્મ્ય પ્રગટ કર્યું છે. પ્રભુનું સ્વરૂપ જ્ઞાન બધાને થઈ ગયું છે. આ કોઈ સામાન્ય ગોવાળ નથી, આ તો સાક્ષાત પરબ્રહ્મ છે. ભક્તોના ચિત્તનો નિરોધ પણ હવે પ્રભુમાં થઈ ગયો છે. એકવાર બધા જ વ્રજ ભક્તોએ કહ્યું, કૃષ્ણ આપ તો સાક્ષાત વૈકુંઠના અધિપતિ છો. હવે જો વૈકુંઠના પણ 3 પ્રકાર છે, ધ્યાનથી સાંભળો. વૈકુંઠ, રમા વૈકુંઠ અને વ્યાપી વૈકુંઠ. વૈકુંઠ એટલે ક્ષીર સાગરમાં જ્યાં ભગવાન વિષ્ણુ પોડ્યા છે. રમા વૈકુંઠ એટલે ક્ષીર સાગરમાં પ્રભુ પોડ્યા છે અને લક્ષ્મીજી પ્રભુની ચરણ સેવા કરી રહ્યા છે, જ્યાં લક્ષ્મી સાથે વિષ્ણુ બિરાજે છે. અને વ્યાપી વૈકુંઠ જેને આપણે ગૌલોક ધામ કહીએ છીએ, જ્યાં દ્વિભુજધારી ભગવાન શ્રી કૃષ્ણ લક્ષ્મી સહસ્ર લીલાભી સેવ્યમાનમ કલાનિધિ, અનેક લક્ષ્મી સ્વરૂપા વ્રજ ભક્તોથી સેવિત પ્રભુ ત્યાં બિરાજે છે, જે સૌથી ઉપરનું સ્થાન કહેવાય છે. એનાથી ઉપર કોઈનું સ્થાન નથી. એ છે ગૌલોક ધામ. કે છે પ્રભુ આપ તો એ વૈકુંઠના અધિપતિ છો, અમે તો આપના સ્વજન છીએ, શું અમને વૈકુંઠના દર્શન નહીં કરાવો? શ્રી કૃષ્ણે કહ્યું નેત્ર બંધ કરો. બધાએ પોતાના નેત્ર બંધ કર્યા અને વૈકુંઠનું દર્શન કરાવી જીવતા જ ભગવાને બધાને મોક્ષનો અનુભવ કરાવ્યો છે. પણ ભક્તિ માર્ગમાં મોક્ષ એ પરમ ફલ નથી. માણસને મોક્ષ ક્યારે મળે કે શરીરમાંથી આત્મા નીકળી જાય અને બ્રહ્મમાં એનો લય થાય, એ મુક્તિ છે. એમાં પ્રભુની અનુભૂતિ ન થઈ શકે. શ્રી મહાપ્રભુજી આનંદના 3 પ્રકાર બતાવે છે: વિષયાનંદ, બ્રહ્માનંદ અને ભજનાનંદ. વિષયાનંદ એટલે લૌકિક ઈચ્છાઓ પૂરી થાય, આપણને ક્ષણિક સુખનો આભાસ થાય. એ શાશ્વત નથી. આજે જેને સુખ માનીએ ક્યારે ને ક્યારે પાછું દુઃખદાયી થઈ જાય. આ લૌકિક વસ્તુ કેવી હોય? આવે ત્યારે સુખી કરે ને જાય ત્યારે દુઃખી કરે. રૂપિયો આવે ત્યારે સુખી કરે, જાય ત્યારે દુઃખી કરે. દરેક વસ્તુ લૌકિક એવી છે, શાશ્વત નથી. બ્રહ્માનંદ એટલે સ્વર્ગ કે મોક્ષ સુધીનું. સ્વર્ગનું સુખ કેવું? ક્ષીણે પુણ્ય મર્ત્ય લોકે વિસંતિ. પુણ્ય કર્મ હોય ત્યાં સુધી માણસ સ્વર્ગનું સુખ ભોગવી શકે. પુણ્ય કર્મ ક્ષીણ થાય, પાછું જન્મ મરણનું પરિભ્રમણ શરૂ થાય. આજની ભાષામાં કહું તો સ્વર્ગનું સુખ એટલે 5 સ્ટાર હોટલ જેવું. ખિસ્સામાં રૂપિયા હોય ત્યાં સુધી મોજ કરો, રૂપિયા ખલાસ થાય એટલે ચેકઆઉટ કરી નીકળી જવું પડે. અને મુક્તિ પણ કે છે એક કલ્પ સુધી જ હોય. અને એમાં જીવનો બ્રહ્મમાં લય થાય, પ્રભુની અનુભૂતિ ન થાય. ગોળનો સ્વાદ ચાખવો હોય તો આપણે ગોળથી જુદા રહીને ચાખી શકીએ. પોતે જ ગોળનો રવો બની જાય તો ગોળનો સ્વાદ ન મળે. એમ ભક્ત બનીને જીવ ભગવાનનું સુખ લઈ શકે, ભગવાન બનીને ભગવાનનું સુખ ન મળે. એટલા માટે મુક્તિ એ પરમ સુખ નથી. શ્રી મહાપ્રભુજી ત્રીજું બતાવે છે ભજનાનંદ. પ્રભુનો સ્વરૂપ આનંદ છે, ભક્તિનો આનંદ છે, શાશ્વત છે, અગણિત આનંદ છે. હવે ઠાકોરજી ઈચ્છા થઈ કે વ્રજ ભક્તોને
આ બ્રહ્માનંદમાંથી બહાર કાઢી મારે ભજનાનંદનું સુખ આપવું છે, અને એટલા માટે ઠાકોરજીએ રાસ લીલા કરી છે. જો 10મ સ્કંદ એટલે પ્રભુનું હૃદય અને રાસ પંચાધ્યાયી એટલે 10મ સ્કંદનું હાર્દ, જેમ હૃદયમાં 5 પ્રાણ છે, પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન. આ જ ભેદ છે જીવમાં અને પ્રભુમાં. આપણા શરીરમાં સૌથી નાનું કોઈ અંગ હોય તો એ છે આપણું હૃદય, અને દ્વાદશ અંગ રૂપી પ્રભુના વાંગમય સ્વરૂપમાં સૌથી મોટો કોઈ સ્કંદ હોય તો એ છે હૃદય રૂપી 10મો સ્કંદ. આ જ ભેદ છે જીવના સ્વભાવમાં ને પ્રભુના સ્વભાવમાં. આપણો સ્વભાવ કેવો? કોઈ આપણને મેરુ જેટલું આપે તો એ રાઈ જેટલું લાગે, સંતોષ જ ન થાય. અને ઠાકોરજીનો સ્વભાવ કેવો? सूरदास जी कहते देखो री देखो हरिजू को एक स्वभाव, राय जितनी सेवा को फल दे ते मेरु समान. આપણે રાય જેટલી સેવા કરીએ પ્રભુ કૃપા કરીને મેરુ સમાન માને છે. આ તામસ ફલ પ્રકરણ છે 7 અધ્યાયનું પણ કહેવાય રાસ પંચાધ્યાયી. 5 અધ્યાયમાં રાસનું વર્ણન છે. શ્રી મહાપ્રભુજી 2 ભાગ પડ્યા છે, રૂપ પ્રકરણ અને નામ પ્રકરણ. પુષ્ટિ માર્ગમાં ઠાકોરજીનું સ્વરૂપ પણ ફલાત્મક છે અને પ્રભુનું નામ પણ ફલાત્મક છે. 5 અધ્યાયમાં એક અધ્યાયમાં ઠાકોરજીએ વ્રજ ભક્તો સાથે આત્મા, અંતઃકરણ, પ્રાણ, ઇન્દ્રિય અને દેહ એની સાથે રમણ કર્યું છે. બ્રહ્મ સંબંધ લઈએ ત્યારે કઈ રીતે સમર્પણ કરીએ? દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ અને આત્મા. અહીંયા ઉલટા ક્રમથી ઠાકોરજીએ રમણ કર્યું છે. આપણો દેહ કલિયુગમાં જન્મ્યા છે, કલીના કલ્મશોથી આપણો દેહ ભરેલો છે, અનેક દોષોથી ભરેલો છે. એટલા માટે પેલા દેહનું સમર્પણ કરીએ છીએ. આ ગોપીજનો તો સ્વયં પ્રભુના અંશરૂપ જીવો છે. ભગવાન શક્તિમાન છે, ગોપીઓ પ્રભુની શક્તિ છે. એટલે ઠાકોરજી પ્રમાણે રમણ કર્યું. અહીંયા તામસ ભાવ છે. આ તામસ ફલ પ્રકરણ. તામસ એટલે તમોગુણ નહીં. ઘણી વાર વ્યક્તિ ક્રોધી હોય તો આપણે શું કે બહુ તામસી છે. તામસી ના કહેવાય, ખરેખર તમોગુણી કહેવાય. તામસ ભાવ છે. તામસ ભાવ એટલે હઠીલો સ્વભાવ, અનન્યતા, નિસ્સાધનતા, દ્રઢ આશ્રય, એને તામસ ભાવ કહેવાય છે. ભલે કંઈ પણ થાય અમે તો પ્રભુને પામશું જ, ગમે તે ભોગે બસ અમારે પ્રભુને પામવા છે. આ હઠીલો સ્વભાવ એ તામસ ભાવ કહેવાય છે. એવા કોઈ પણ આચાર્ય નહીં હોય જેને પ્રભુની આ રાસની લીલાનું વર્ણન નહીં કર્યું હોય. અને આ લીલા એટલી અદ્ભુત છે કે જો સમજવામાં ચૂક કરીએ તો મન બુદ્ધિ વિચલિત થતા વાર ન લાગે. રાસના અનેક અર્થો બતાવ્યા છે અલગ અલગ ટીકાકારોએ. રસાનામ સમો ઇતિ રાસ, જે લીલામાં પ્રભુએ પ્રત્યેક રસો નિષ્પન્ન કર્યા છે. જ્ઞાન માર્ગીને પૂછવામાં આવ્યું રાસ એટલે શું, ત્યારે કહ્યું તત્વમ અસી, જેમાં તત્વ એટલે રાધા, ત્વમ એટલે કૃષ્ણ, રાધા ને કૃષ્ણ બંને એક થઈ જાય એનું નામ છે રાસ. યોગ માર્ગીને પૂછવામાં આવ્યું રાસ એટલે શું, તો અનાહત નાદ એટલે વેણુનાદ થી કુંડલીની શક્તિ એટલે રાધા જાગૃત થાય અને સહસ્રાર ચક્ર એવા વૃંદાવનમાં પહોંચે, સમાધિ લાગે અને જે પરમ આનંદનો અનુભવ થાય એનું નામ છે રાસ. શ્રી મહાપ્રભુજી સુબોધનીજીમાં રાસનો અર્થ બતાવે છે. બ્રહ્માનંદાત સમુદ્રત્ય ભજના આનંદ યોજને લીલાયા યુજ્યતે સમ્યક સાતુર્યેવી નિરૂપ્યતે. બ્રહ્માનંદનો આનંદ લઈ રહેલા જીવોને જ્યારે ભજનાનંદમાં નિયુક્ત કરવાની પ્રભુની ઈચ્છા થઈ અને પ્રભુએ જે લીલા કરી એ રાસ લીલા છે. સુખદેવજી કહે છે એક નાનું બાળક એની સામે મૂકેલા જલ ભરેલા પાત્રોમાં પોતાનું પ્રતિબિંબ જોઈ અને જે ક્રીડા કરે એ રાસ લીલા છે. પ્રભુએ પોતાના જ અંશરૂપ જીવો સાથે કરેલું રમણ એટલે રાસલીલા. સૂરદાસજીને કોઈ પૂછ્યું છે કે તમારે મન રાસ એટલે શું, તો સૂરદાસજીએ કહ્યું કે ગોપીજનોએ પ્રભુને પતિના રૂપમાં પામવા કાત્યાયની વ્રત કર્યું અને ફલ સ્વરૂપે પ્રભુએ એમની સાથે કરેલો વિવાહ એટલે રાસલીલા છે. ભલે વિવાહ કઈ રીતે કહેવાય? વિવાહમાં તો ઘણી બધી વિધિ વિધાન થાય. સૌથી પહેલા તો આપણે સ્વજનોને બોલાવવા માટે નિમંત્રણ પત્રિકા, કંકોત્રી છપાવીએ. તો આમાં નિમંત્રણ ક્યાં થયું કે ઠાકોરજીએ કરેલો વેણુનાદ. વેણુનાદ કરી એક એક વ્રજ ભક્તોનું નામ લઈ લઈને ઠાકોરજીએ બોલાવ્યા છે. એ જ માનો સ્વજનોને બોલાવવાની કંકોત્રી છે. લગ્નમાં તો કુલ દેવતાનું પૂજન થાય. એ ક્યાં થયું કે વ્રજ ભક્તોએ યમુનાજીની રજમાંથી કાત્યાયનીની પ્રતિમા બનાવી પૂજન કર્યું. માનો કુલ દેવતાનું પૂજન છે. લગ્નમાં તો ફેરા ફરવામાં આવે. 4 ફેરા ફરીએ, સપ્તપદીની 7 પ્રતિજ્ઞાઓ લઈએ કે રાસના સમયે દ્વે ગોપી બીચ બીચ માધવ, બબ્બે ગોપીઓને છે કૃષ્ણ પ્રગટ થયા અને જે રાસ થયો માનો સપ્તપદીના ફેરા છે. વિવાહમાં તો અગ્નિની સાક્ષી હોય કે છે રાસના સમયે ઠાકોરજી અને વ્રજ ભક્તોએ હીરાના આભૂષણો ધર્યા છે. હીરા એ અગ્નિરૂપ માનવામાં આવે છે. માનો અગ્નિની સાક્ષી ફેરા થયા. વિવાહમાં તો છેડાછેડી બાંધવા પડે,
ગઠબંધન જોડવું પડે? કે છે ઠાકોરજીનો વેણુનાદ શ્રવણ કરી બ્રજ ભક્તોની સંસારની આસક્તિ છૂટી અને મન પ્રભુમાં જોડાયું, મન પ્રભુની સાથે જોડાવું, એ જ ગઠબંધન છે. વિવાહના કોઈ સાક્ષી તો હોવા જોઈએ ને. ત્યાં બિરાજી રહેલા શ્રી યમુનાજી, જેમની કૃપાથી બ્રજ ભક્તોનો મનોરથ પૂર્ણ થયો છે. દરેકે જુદી જુદી વ્યાખ્યા કરી. જો આ રાસ પંચાધ્યાયી ગોપીઓની ગાથા છે. આ 10 સ્કંદમાં 3 સ્ત્રી પાત્રો છે, જેમાં કનિષ્ઠ પ્રેમ, મધ્યમ પ્રેમ અને ઉત્તમ પ્રેમનું દર્શન થાય છે. કનિષ્ઠ પ્રેમ કુબજાનો છે. ત્યાં કેવલ પોતાના સુખની કામના છે. મને સુખ મળવું જોઈએ, પ્રભુને પરિશ્રમ થાય તો ભલે થાય, પણ મને સુખ મળવું જોઈએ. સ્વસુખની કામનાથી કરેલી ભક્તિ છે, એ સાધારણ ભક્તિ છે. મધ્યમ પ્રેમ અષ્ટપટરાણીઓનો છે. અમને પણ આનંદ મળે અને પ્રભુને પણ આનંદ મળે, પરસ્પર બંનેને આનંદ મળવો જોઈએ. અને ઉત્તમ પ્રેમ એ બ્રજ ભક્તોનો, ગોપીજનોનો છે. અમને સુખ મળે કે ન મળે, પણ બસ અમારા પ્રભુને સુખ થવું જોઈએ. તત્ સુખે સુખિત્વમ પ્રેમ લક્ષણમ, ભક્તિ સૂત્રમાં કહ્યું છે. પોતાના સ્નેહીના સુખમાં જ આપણું સુખ સમાયેલું હોય, એ જ ઉત્તમ પ્રેમ છે.